હવે આગળ વાત કરીશું વરસાદની। હજુ ચોમાસું ગયું નથી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી તો એ કહ્યું કે વરસાદનો છેલ્લો રાઉન્ડ ધમાકેદાર હશે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન પવન ફૂંકાશે। કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકશે। નવરાત્રીમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે। નવરાત્રીની શરૂઆત અને અંતમાં વરસાદ ખાબકશે। 14 થી 26 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડું ત્રાટકશે તેવી પણ તેમણે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર લઈને મુંબઈ સુધીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને કેટલાક ભાગો આ વરસાદ જનધનને હાનિ પણ કરી શકે તેવો જોરદાર રહેશે। કેટલાક ભાગમાં પૂર આવવાની પણ શક્યતા રહેશે અને લગભગ આ વરસાદ જે છે 8 ઇંચ ક્યાંક 10 ઇંચ જેવો પણ થઈ જવાની શક્યતા રહેશે। નવરાત્રિમાં હાથીઓ ગાજવીજ સાથે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસી શકે છે કારણ કે હસ્ત નક્ષત્રમાં ગાજવીજ થતી હોય છે। એટલે તારીખ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે પવનનું જોર વધારે રહેશે અને પવનના જોરના કારણે ગરમી પડવાની શક્યતા રહેશે। નવરાત્રિની શરૂઆતમાં અને ચિત્રા નક્ષત્રમાં તારીખ 9, 10, 11 અને 12 ચિત્રા નક્ષત્રમાં પણ કેટલાક વરસાદ થવાની શક્યતા રહેશે પણ ત્યાર પછી વાવાઝોડા થવાની શક્યતા રહેશે। તારીખ 14 થી 26 ઓક્ટોબર વચ્ચે બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું થશે અને અરબ સાગરમાં પણ આ સામાયિક થવાની શક્યતા રહેશે। વિદાય પહેલા ચોમાસું સટાસટી બોલાવશે। બે આગાહીકારોની ધોધમાર વરસાદની આગાહી છે। 27-28 સપ્ટેમ્બરના ભારે વરસાદની આગાહી। રમણીક વામજાની નક્ષત્રવાળી આગાહી। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની ભારે વરસાદની વકી। સૌથી વધારે વરસાદ છે 27 અને 28 સપ્ટેમ્બરે જોવા મળે તેવી વધારે શક્યતાઓ છે। 27 તારીખે અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર નોંધાઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા અને બનાસકાંઠા જેવા વિસ્તારો છે તેમાં હળવાથી મધ્યમ વરસાદ અને 1-2 સ્પેલ છે એમાં ભારે સ્પેલ થઈ શકે છે। એટલે છૂટાછવાયા ઝાપટાથી લઈ અને 3 ઇંચ સુધીના વરસાદ છે સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર નોંધાઈ શકે છે। જે પાટણ અને મહેસાણા જિલ્લો છે એમાં પણ હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે। 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદોની ત્યાં સંભાવનાઓ છે। અરવલ્લી જિલ્લામાં એકંદરે 2 થી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદો છે એ 26, 27 અને 28 તારીખ દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ છે। જે કચ્છ જિલ્લો છે, કચ્છ જિલ્લાના પશ્ચિમ ભાગો છે એની અંદર કદાચ હળવા છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે। પશ્ચિમ કચ્છની અંદર બહુ શક્યતાઓ નથી પણ જે પૂર્વ કચ્છના ભાગો છે જેમાં ખાસ કરીને ભુજ, ભચાઉ અને રાપર તાલુકો છે એની અંદર 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે। ઉત્તરા પાંચગો તારીખ 26 ઉતરે છે અને હાથીઓ તારીખ 26/9/2024 બેસે છે અને 10-10 સુધી બેસે છે। હાથિયા નક્ષત્ર મોર નક્ષત્ર છે। હાથિયા નક્ષત્રમાંથી ગાજવી સાથે વરસાદ થશે। બપોર પછી મંડાણી વરસાદ છે। હાથે 26/9 થી 5-10 સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં 2 થી 7 ઇંચ વરસાદ થશે। અને હાથિયા નક્ષત્રની ગામડામાં કહેવત છે કે હાથિયા નક્ષત્રમાં થવાથી આવતું વર્ષ 2025ની અંદર હાથિયા નક્ષત્ર વરસાદ ન થાય તો આવતું વર્ષ નબળું થાય એવો મારા ઘરનો અનુભવ છે। હાથિયા નક્ષત્રનો જે વરસાદ ગાજે ત્યારે બહેનોને ગામડામાં જે દેશી ગામડા હોય જે હાંબેલું 7 ફેરી આપણે મકાનના ઉપર જે ટોચ ઉપર હોય એના પર લગાડવાથી તેમાં જીવ જંતુ ધનેરા પણ ઘઉંની અંદર કે કોઈ પણ જાતનો પડતા એક અમારા પૂરા નંબર 100% આગાહી મારી છે। ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો। અસહ્ય ઉકળાટ બાદ ધીમે ધારે વરસાદનું આગમન થયું। વરસાદનું આગમન થતાં જ ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે। તો અસહ્ય ઉકળાટના કારણે લોકો પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા। બફારાના કારણે ત્રસ્ત હતા। એકાએક વરસાદનું આગમન ગીર સોમનાથમાં થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સરદાર સરોવર ડેમની સપાટી વધી। મહત્તમ સપાટીથી માત્ર 30 સેન્ટીમીટર જ બાકી છે। નર્મદા ડેમની સપાટી 138.38 મીટર પર પહોંચી। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 138 મીટરને પાર। ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થયો। નર્મદા ડેમના ફરી 10 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા। આવતીકાલે નર્મદા ડેમ મહત્તમ સપાટી વટાવીને એવી શક્યતાને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી।
વડોદરાથી સમાચાર નર્મદા નદી કિનારાના ગામો એલર્ટ મોડ પર છે। સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાયું। 1.25 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું। ડભોઈ, શિન્નોર અને કરજણ તાલુકાના ગામો એલર્ટ મોડ પર છે। 25 ગામોના નાગરિકોને સતર્ક કરવા માટે નદીના પટમાં ન જવા માટે સૂચના અપાઈ। મહીસાગરથી સમાચાર પાનમ નદીના પ્રવાહમાં યુવક તણાયો। પાણીના પ્રવાહમાં તણાતા યુવકનું મોત। મામાના ઘરે જતા સમયે આ દુર્ઘટના બની। પાનમ બ્રિજ પાસે યુવકનો મૃતદેહ તણાઈ આવ્યો। ખલાસપુર ગામનો યુવક ચનસર બેટ તેના મામાના ઘરે જતા સમયે આ ઘટના બની। બેટમાં રહેતા લોકોને ઘરે જવા માટે પાણીમાંથી થવું પડે છે પસાર। લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે। પાનમ બ્રિજ પાસે યુવકનો મૃતદેહ તણાઈને આવ્યો ત્યારે આખી હકીકત ખુલી। ખલાસપુર ગામનો આ યુવક જે ચનસર બેટ જતો હતો અને તે વચ્ચે આ ઘટના બની। બેટમાં રહેતા લોકોને પાણીમાંથી પસાર થવું પડે છે અને તે દરમિયાન તેઓ દુર્ઘટનાનો શિકાર પણ બની જતા હોય છે। આ યુવક સાથે પણ એ જ થયું। ચનસર બેટ તેના મામાના ઘરે જતા સમયે આ ઘટના બની અને તેનું મોત નીપજ્યું। પાનમ નદીના પ્રવાહમાં એક યુવક તણાયો અને તેનો જીવ જતો રહ્યો। સંવાદદાતા મિતેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મિતેશ, શું આખી હકીકત? જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો આજે વર્ષોથી ચડસર, જે લુણાવાડા તાલુકાનું ચડસર ગામ છે, તે બેટ વિસ્તારમાં આવેલું છે અને જે પાનમ નદી છે તેમાં પ્રવાહ પણ વધુ પાણીના લીધે રહે છે। અત્યારે ચાલુ સિઝનની અંદર જે ભારે વરસાદ ખાબક્યો હતો તો તેને લઈને પાણી પાનમ નદીની અંદર વધુ હતું અને જે ભાણો છે તે મામાના ઘરે જતો હતો તે દરમિયાન પાનમ નદીમાં તણાયો હતો। જો કે પાનમ નદીમાં તણાતા તેનો મૃતદેહ અત્યારે હાલ મળ્યો છે અને તેની અંતિમ ક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આભાર મિતેશ જાણકારી આપવા માટે। સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પોલ્ટ્રી ફાર્મમાં કોબરા સાપ ઘૂસતા અફરાતફરી મચી। આમોદના રેવા શુગર પાસેના ફાર્મની ઘટના કોબરાએ મરઘીના બચ્ચાનો શિકાર કર્યો। પોલ્ટ્રી ફાર્મમાંથી સાપનું મહા મહેનતે રેસ્ક્યુ કરવામાં આવ્યું। સાપની એન્ટ્રીથી જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। તાત્કાલિક રેસ્ક્યુ કરવા માટે ટીમ બોલાવવામાં આવી। કોબરા સાપ ઘૂસતા જ દોડધામ મચી ગઈ હતી। આમોદના રેવા શુગર પાસેના ફાર્મની આ ઘટના, જ્યાં મરઘીના બચ્ચાનો શિકાર પણ આ કોબરા સાપે કર્યો। પોલ્ટ્રી ફાર્મમાંથી મહા મહેનતે આ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હવે આગળ વાત કરીશું અકસ્માતની વણઝાર વિશે।